તમે જુઓ પડધરીની અંદર પણ ખેડૂતો ઉપવાસ માટે બેઠા છે. આ તમામ જે આગેવાનો છે તમે જુઓ એ તમામ લોકો પ્રતિક છો. જગતનો તાત હવે સમજો ઉપવાસ પ્રતિક ઉપવાસ કરવા બેસે આ જગત આ દેશની જે ભારત દેશની જ્યાં કહેવાય છે કૃષિ પ્રધાન દેશ છે એની આ કરુણતા નથી તો શું છે કે તમામ યુવાનો તમામ ખેડૂતો જે છે તે ઉપવાસ કરવા માટે પ્રતિક ધરણા કરવા માટે મજબૂર થાય અને શેના માટે કે એમના ખેતરોમાં થાંભલા આવે છે અને યોગ્ય વળતર સરકાર નથી આપી રહી અને એમને એવું કહે છે કે લોલીપોપ આપે છે. આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? ધર્મેશભાઈ સોરઠિયા. ધીરજભાઈ શું કહેશો કેમ આજે હવે પડધરી કેન્દ્ર બની રહ્યું છે આ ખેડૂતો માટે ઉપવાસ આંદોલનનું પ્રતિક ઉપવાસનું? અત્યારે તો ખેડૂતોને જે તકલીફ પડી રહી છે અને જે થાંભલાની વીજ લાઈન આવી રહી છે જેટકો કંપનીની, તો અમારું તો એવું કહેવાનું છે કે ભાઈ અમને વળતર નહીં, અમને ભાડું આપો. અમે વળતર નહીં અમને ભાડું આપો. એનું કારણ છે કે અમે રેલવે સ્ટેશને કે બસ સ્ટેશને કે એરપોર્ટે જાય છીએ, અમે અમારું વાહન મૂકી તો અમારી પાસેથી 50 રૂપિયા 150 રૂપિયા ભાડું લે છે. તો અમારા ખેતરની અંદર સેન્ટરમાં આવતો હોય કે એક બાજુ આવતો હોય, જો પોલ આવતા હોય જેટકો કંપનીના, તો અમને વળતરની જરૂર નથી, અમારે ભાડાની જરૂર છે. કારણ કે એ ભાડું અમારે આજીવન ચાલે. અમે વયા જાવ તો અમારા છોકરાઓને ફાયદો થાય. વળતર તો તમે આજ આપશો તો 5 દીમાં વપરાઈ જાય, એટલે એટલા માટે અમારે ભાડાની જરૂર છે. આ લોકોએ 2 ગણા વળતરની તમને ખબર જાહેરાત કરી હતી, પછી કીધું કે એની અંદર MRC કમિટી બી નમીશું, ભાવ નક્કી કરીશું, માર્કેટ વેલ્યુના 2 ગણા આપીશું, તો એ મંજૂર નથી. ના, એ બધી એક ચોકલેટું છે કે જે ખેડૂતોને ભોળવી અને ખવડાવવાની વાત છે. એ આપે તેથી એમ કહેવાય કે આપશું એમ. અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે 2022માં ખેડૂતોની આવકને અમે બમણી કરશું. થઈ નહીં? હજી થઈ નથી. અરે શું વાત કરે, વડાપ્રધાને કીધું તો સાહેબ? આ તો એ વડાપ્રધાને કીધું તું, એ તો કીધું તું, પણ એ અમલમાં થોડું થયું છે. 2012ની અંદર કપાસની બજાર 1500 રૂપિયા હતી, અત્યારે 2025-26ની સાલ હાલે તો એ કપાસની બજાર 1450 1500 પૂરી નથી. તો બમણી ક્યાંથી થઈ? તો બમણી કેવી રીતના? અહીંયા પડધરીની વાત કરીએ તો કેટલા ખેડૂતોના માટે ખેડૂત જાય છે થાંભલા, કેટલું નુકસાન કેટલું છે? 10-15 ગણું હોય છે નુકસાન ખેડૂતોને પડધરી તાલુકાની અંદર. કે જે કાળજાનો કટકો કહેવાય ને ખેડૂતના માટે, જમીનની એક ખેતી છે ને કાળજાનો કટકો કહેવાય. એ કાળજાના કટકા માટે આ જેટકો કંપની વાળા આડે ધડ એનો પોલ ઊભા કરી જાય છે. તો એ કાળજાના કટકો તમારો હોય તોય ભલે ને અમારો હોય તોય ભલે, તકલીફ તો બધાને પડવાની. એટલા માટે આ ખેડૂતો અહીં બેઠા છે. પણ આ જાડી અને બેરી મૂંગી સરકાર એ ખેડૂતોનું હજી કંઈ સાંભળતી નથી. ખાલી એક જાતનો લોલીપોપ આપ્યો છે ખેડૂતોને કે અમે તમને 2 ગણું વળતર આપશું. વળતરને શું કરવાનું? વળતર નથી જોતું, અમને ભાડું આપો. તમે લોકોએ જે વળતર ના પાડી દીધી, પણ મારે સવાલ એ પૂછવાનું છે કે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રતિનિધિ તમારી પાસે આવ્યા કે ભાઈ તમારી માંગો શું છે, અમારી જોડે વાત કરો, સરકારમાં રજૂઆત કરી, એવું કંઈ કીધું કોઈ? 182 ધારાસભ્ય છે, એમાંથી 5 થી 7 ધારાસભ્ય મુકતા બાદ કરતા એક ધારાસભ્ય એવો હજી ખેડૂતના વિશે કંઈ પ્રવચન નથી દીધું કે અમે ખેડૂતોની સાથે છીએ. ચૂંટાય છે ખેડૂતોના મતે, પણ કોઈ ખેડૂતોને વારે આવીને કંઈ એવો પ્રવચન કે એવું કંઈ આશ્વાસન નથી આપ્યું કે અમે તમારી જોડે છે. દુઃખી થો આ સરકારથી? આ સરકારથી દુઃખી એટલે તમને કહીને માથે ઓઢીને રોવે છે. નથી અમને પૂરો વળતર મળતું, નથી અમને અમારા જે ટાઈમે ટેબલ ઉપર વીજળી, નથી અમને પૂરું પાણી. એટલે આ વસ્તુ ખાલી ખેડૂતોને કહેવામાં આવે છે કે જય જવાન અને જય કિસાન. ખરેખર કિસાનોની અત્યારે હાવ હાલત તમે જોવો ને તો 2 હાલત કરી દીધી છે આ સરકારે. પણ આ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, એવું કહેવામાં જ આવે છે કે ખેડૂતોની સરકાર છે, પણ હકીકતમાં છે નહીં. એમ કેમ એવું લાગે છે? નથી એનું કારણ એ છે કે અમને જ્યારે 5 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય ને 5-5 વર્ષે નવી અમને ચોકલેટો આપે છે. 2022માં એવું કીધું હતું કે બમણી આવક કરશું. એની પહેલા 2017માં એવું કીધું હતું કે વાઇબ્રેટ ગુજરાત. તો એને વાઇબ્રેટ કર્યું, એમાં ના નહીં, પણ ખેડૂતોની જમીન ઉપર વાઇબ્રેટ કર્યું. અત્યારે વાઇબ્રેટ જ ચાલુ છે. અત્યારે કાંઈ એમાં કંઈ છે નહીં. ખેડૂતો અત્યારે ધ્રુજે છે બધા. આ વાઇબ્રેટ ગુજરાત થયું. હજી 22ની સાલનો જે મુદ્દો હતો કે અમે તમને 2022માં ડબલ આવક બમણી આવક કરશું, પછી થઈ શેની? દવા, ખાતર, ડીઝલ, પેટ્રોલ એના ભાવ બમણા થયા. ખેડૂતોના ઉત્પાદનના ભાવ બમણા નથી થયા. શું કરશો તમે લોકો? તો આ સમાધાન છે
ખેડૂતો બિચારા જે ખેડૂત આખા જગતને ખવડાવે એ પ્રતિક ઉપવાસ માટે મજબૂર થાય બેસવા માટે, એ બી હક માટે. એ ખેડૂતોને જ્યારે કાંઈ પણ ખેડૂત એના હક માટે આવે ને રોડ ઉપર, ત્યારે એ પોલીસને આગળ કરી દે, લાઠીચાર્જ કરાવે, ટીયર કેસ છોડાવે અને જેલમાં પૂરી દે. તો અમે એવું કહેવા માગીએ છીએ, તો ખેડૂતોને જય કિસાન શું કરવાનું કહેવામાં આવે. તમારે આ જ રીતના અત્યાચાર ખેડૂતો ઉપર કરવો છે તો તમે એમ શું કરવાને કહો કે સરકાર ખેડૂતોની છે એમ. ખરેખર સરકાર ખેડૂતોની નથી, ઉદ્યોગોની છે ને. આ ઉદ્યોગો ચલાવનાર જે અદાણી છે કે અંબાણી છે, એ લોકો સરકાર ચલાવે, ખેડૂતોની સરકાર નથી. જો ખેડૂતોની સરકાર હોય ને તો આ રીતના અમારે પ્રતિક ઉપવાસ ઉપર બેસવું ન પડે. બીજા પણ આગેવાન છે, એમની સાથે પણ વાત કરીશું. જે રીતે હવે યુવાનો પણ ધીરે ધીરે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ખેતી સાથે યુવાનો દૂર રહે છે, નથી થતા. તો કેમ એવું થયું છે કે યુવાનોને આવવું પડે હવે ખેતી બચાવવા માટે? પહેલી વાત તમને કરું કે આ દેશનો નારો છે જય જવાન જય કિસાન. તો આ લોકોએ એ નારાનો એકદમ દુરુપયોગ કર્યો છે કે જવાનોનો હાથે કિસાનોને માર ખવડાવ્યા છે. કે દેશના જવાનો એટલે બધા જવાનો આવી ગયા, ખાતું પોલીસ ખાતું કે કોઈ દેશના જવાનો જ છે કે દેશની સુરક્ષા મજબૂત રાખે છે. તો એ સુરક્ષાનો એ સિક્યુરિટીનો ઉપયોગ એને દેશની બોર્ડર ઉપર કરવાનો હોય, નહીં કે અહીંયા ભારત દેશની માલી પર રહેલા ખેડૂત કે જે 80% દેશનું આર્થિક બજેટ જાળવી રાખ્યું છે એ લોકોએ. અને એક કહેવત ચોખ્ખી છે કે દેશના જવાનો દેશની સુરક્ષા પૂરી પાડે છે, એમાં દેશનું અર્થતંત્ર દેશના ખેડૂતો પૂરું પાડે છે. કે જે દેશના ખેડૂત જો ડૂબી ગયા ને તો સરકારને દુનિયા ભારત દેશ ડૂબી જવાનો છે. આ ચોખ્ખી જ વાત છે કે નવો રૂપિયો જો ઉત્પાદન થતો હોય ને એ જમીનમાંથી થાય છે. જમીનમાંથી પકવેલું અનાજ રહ્યું ને એ માર્કેટમાં આવે, વિદેશમાં મોકલે, એથી વિદેશથી નવો રૂપિયો આવવાનો છે. ભારત દેશ પાસે એવું એક પણ હથિયાર નથી કે દેશને વિકસિત બનાવી શકે. એક જ હથિયાર છે, ખેડૂત ખેતી. તો આ ખેડૂત ખેતીને પાયમાલ કરી નાખી છે આ લોકોએ. જે ખરેખર જેને દેશમાં 2014 પહેલાની વાયદા હતા કે ખેડૂતોની આવક ડબલ કરવી, ખેડૂતોને પૂરતા ભાવ આપવા. તમે પણ જોઈ શકો છો 2014 પહેલાનો જે ભાવ હતો એ ભાવ અને અત્યારના ભાવમાં ક્યાં ડબલ થયો. મોંઘવારી ડબલ થઈ, ખાતરના ભાવ ડબલ થયા, દવાઓના ભાવ ડબલ થયા. ડીઝલ જેથી 60 રૂપિયાના મળતું નથી, આજ સરકાર બાટલા લઈ અને પછાડા મારતી હતી રોડ ઉપર ખેડૂતોના ડીઝલના ભાવ ઘટાડશું. તો આ ભાવ અત્યારે 100 રૂપિયા પહોંચી ગયા. તો આંધળી બેરી સરકારને જગાડવા માટે જ અમે આ પ્રતિક ઉપવાસો કર્યા છે કે આજે થાંભલાની લાઈન નીકળી છે એમાં એ ખેડૂતોને રમાડે છે કે 4 ગણું વળતર આપવું. અમારી માંગ એવી 4 ગણું વળતર આપવું જોઈએ, એ ખાલી 2 ગણું કે છે. તો 2 ગણું વળતર કઈ રીતે કે છે એ પણ ચોખવટ નથી એમાં. તારનું વળતર, થાંભલાનું વળતર એ અમે ચોખવટ કરાવવા માંગીએ છીએ કે 4 ગણું વળતર આપો તમે ખેડૂતોને અને બજાર ભાવે આપો, અન્યથા ભાડું આપો કે જે ખેડૂતોને આજીવન મળે. પૈસો આજીવન રહેવાનો નથી, ભાડું હોય તો આજીવન એની રોજીરોટી છે, વારસાઈમાં અમે બાળકોને આપી શકશું. તો જે 2 ભાઈઓ ખાલી સટાટ જે ધોકા ઉલાડતા હોય અને તમે પૂછ્યા વગર ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને ખેડૂતોને હાથ ઢહેડી અને કેમ આતંકવાદી ઘૂસી ગયો, એવી તો એક ગામના 5 ખેડૂત 50 તો પોલીસોને મોકલે છે આ લોકો. અને પ્રજાને પૈસાનો દુરુપયોગ પોલીસોને લઈ ખેડૂત પર નથી કરવાનો. જ્યાં બુટલેગરોને પકડવાના છે, ડ્રગ્સ માફિયાઓને પકડવાના છે, ખનિજ માફિયાઓને પકડવાના છે, ત્યાં આ પોલીસનો ઉપયોગ તમે કરાવો તો અમે તમને મરદના દીકરા કહીએ. પણ આ તમે ઉપયોગ લાચાર ખેડૂત પર કરાવો છો કે જે ખેડૂત આજીવન હાઈવે હોય, સરકારી કોઈ પણ પ્રોપર્ટીનું નિર્માણ થતું હોય તો આ ખેડૂતે હસતા મોઢે જમીનો આપી છે. અત્યારે અમારી એવી માંગ છે કે તમે લીધી તો કાંઈ વાંધો નથી, દેશના વિકાસમાં અમે રાજી છીએ, તમારી સરકારનો અમને વાંધો નથી. અત્યારે જે પ્રાઇવેટ કંપનીઓ જે કમાવા માટે કે જેનું 55 સેકન્ડનું આવક 1 કરોડ રૂપિયાની હોય એવા લોકોને તમે જો મફતના ભાવે ખેડૂતની જમીન દેવડાવો છો તો તમે કાંઈક ફંડ લીધું છે તમે એની પાસેથી, અમે એવું જાણવા માંગીએ છીએ. અને બીજું એ પણ કહેવા માંગીએ છીએ કે તમે જો આ વળતર તમારા ખીચામાંથી નથી માગતા કે અમે તમારા કોઈ પણ દાયજા કરિયાવરમાંથી નથી માગવા માગતા, પણ જે કંપની કમાવાની છે ને એની પાસેથી લઈ અને ખેડૂતોને અપાવો, અમને કોઈ જાતનો વાંધો નથી એમાં. પણ ખેડૂતોને યોગ્ય વળતર અપાવો આ જ અમારી મુખ્ય માંગ છે. અમને કોઈ રસ નથી સરકારના વિરોધમાં જવાનો. અને અત્યારે અમે સરકારનો પણ વિરોધ નથી કરતા, પણ સરકારને મધ્યસ્થી ખેડૂતોના સપોર્ટમાં આવવાની જગ્યાએ એ કંપનીનો સાવરે છે. શું કામ છાવડે છે? આ ખુલાસા કરે સરકાર કે તમે આનાથી નિર્ભર છો તો તમે એની વાંહે પડો છો. લાખો ખેડૂતોનું નુકસાન કરીને 2 જણા રાજી કરો છો ખાલી. આ અમારી માંગ લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા છે. આજે બીજો દિવસ છે. તમામ આંદોલનકારી પણ અમને સમર્થન આપે છે, તમામ ખેડૂતો પણ કહે છે કે યોગ્ય માંગ છે, ખેડૂતોની માંગ ખરાબ નથી, ખેડૂતો યોગ્ય માંગ ઉપર લડે છે. તો આ સમર્થન આપવું જોઈએ અને આ માંગ સરકારને સ્વીકારવી જોઈએ. અન્યથા આવનારી 2027માં સરકાર પાડવા પણ આ ખેડૂતે મૂળ બનાવી લીધો છે. આપણે તો આગેવાન છે, શું કહેશો?
હવે ગામે ગામ પ્રતિક ધારણા ઉપવાસ રણનીતિ બનાવી છે જે રીતે, પણ મને તો એ નથી સમજાતું. હું તમને લોકોનું શરૂઆતથી જોઉં છું, આંદોલન કરી રહ્યા છો, પ્રતિક ઉપવાસ થઈ ગયું, તમામ વસ્તુ થઈ ગઈ. શું લાગે છે કેમ સરકાર આ વાત, એક સામાન્ય વસ્તુ છે, તમે કંઈ તાજમહેલ તો નથી માંગી રહ્યા, કુતુબ મિનાર નથી માંગી રહ્યા, પાર્લામેન્ટ નવી બની છે 20,000 કરોડની, એ બી નથી માંગી તમે, વડાપ્રધાનનું પ્લેન બી નથી માંગ્યું, તો કેમ નથી આપી રહ્યા આ લોકો? રસહીન થઈ ધરા અને કા દયાહીન થયો નૃપ, નહીતર આવું બને નહીં. ધરતીમાં રસકસ છે એ અમને ખબર છે, પણ દયાહીન નૃપ થયો છે એ સાબિત થયું છે. પોતાની જાતને સંવેદનશીલ અને મૃદુ ગણાવવા વાળા વડાપ્રધાન ને મુખ્યમંત્રીઓ જે છે તે ખરેખર નિંભર છે ને ગેંડા જેવી જાડી ચામડીના છે. એટલે એને સોયની અણીથી કાંઈ નહીં થાય, એને ભાલા ઘોકાવવા પડશે અમારે. નહીતર સંવેદનશીલ જો હોય તો એને સંવિધાન ઉપર હાથ રાખીને સોગંદ ખાધા હતા, જે અત્યારે લેખભાઈ દુર્લભ થઈ ગયા છે. દુર્લભજીભાઈ દેથરિયા, અમારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા છે ને દુર્લભ થઈ ગયા છે. બરોબર છે, તો ખરેખર એની જવાબદારીમાં આવે છે, ખરેખર એની જવાબદારીમાં જ આવે છે. એ લોકો ક્યારે આયા નથી? ક્યારેય નથી આવ્યા. એના પહેલા દિવસ શરૂઆતમાં બી? ક્યારેય નહીં આવ્યા જ નથી. અમે એને મારવા નથી બેઠા અહીંયા. બરોબર છે, એ તો તમારા જ પ્રતિનિધિ છે ને? અમારા પ્રતિનિધિ છે, એની ફરજમાં આવે, એની જવાબદારીમાં આવે છે. એ માણસ પાપમાં પડે છે જ્યારે એના પ્રતિનિધિને એની સાથે એના જે મતદાતાઓ છે, એના વિસ્તારના 150 ગામ છે, ત્યાં કોઈને પણ કાંઈ તકલીફ હોય, ખેડૂત હોય કે બીજો સમાજ હોય કે બીજો વર્ગ હોય, ત્યાં એને સામે જઈ તેની વાત સાંભળવી, એની વાતને સરકારમાં લઈ જવી, સરકારના પ્રતિનિધિને અહીંયા લઈ આવો, એ ધારાસભ્યની નૈતિક જવાબદારી છે, ફરજ છે. એને સંવિધાન ઉપર હાથ રાખીને સોગંદ ખાતા હતા જે ધારાસભ્ય બન્યા તેથી કે હું મારા વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ કરીશ. હવે તમે એમ કહે છે કે તું તારું રક્ષણ કરજે, તારા રક્ષણ માટે જે વ્યવસ્થા કરવી હોય એની કરજે. અમારા ગળા સુધી જ્યારે વાત આવી જાય ને ત્યારે માણસ પોતાનો જીવ બચાવવા તો બીજાના ખંભે ચડવાનો જ છે ને. બહુ નારાજ છો? બહુ નારાજ છીએ, હાડો હાડ ગઈ છે અમને. મેં મારા આ અહીંયા મારા ખોળામાં મેં જે ખેડૂતે આત્મહત્યા કરી છે ને એની લાશને મેં રાખીને જોઈ છે સુરેન્દ્રનગરમાં. મને ખબર છે કે આખી દુનિયાનું પેટ ભરવા વાળો જગતનો તાત ભૂખો હોઈ જાય, એ ઝાડવે લટકી જાય. નફટ છે આ સરકાર, એના પ્રતિનિધિ આ દલાલ છે. એને એવું છે કે અમારી સત્તા વહી જશે જો અમે આ કંપનીઓની દલાલી નહીં કરીએ તો. અને જઈ શકે છે, નથી જઈ શકતી એવું નથી, પણ પ્રજા માટે એને કુરબાની દેવાની જ હોય ને. 1995માં જેથી રિલાયન્સ કંપનીને પ્રોગ્રેસ કરવો હતો તેથી એને કેશુબાપાની સરકારનો ભોગ લીધો હતો, ત્યારે એ ગુજરાત સરકારને ઉથલાવવાની કેપેસિટી રાખતી હતી. આજે અદાણી કંપની જે છે તે કેન્દ્ર સરકારને ઉથલાવવાની તૈયારી છે એની પાસે. સાંસદોને ખરીદી શકે છે, અને સાંસદોની હેસિયત શું છે? 95ની સાલમાં હું તાજનો સાક્ષી છું, કારણ કે મારી ઉંમર કઈ 12-15 વર્ષ નથી. હું તાજનો સાક્ષી છું કે ગુજરાત સરકાર ઉથલાવી નાખી. શું કામ? તો કે રિલાયન્સ કંપનીએ બધાથી આગળ જવું હતું. બધા સાક્ષી છે ને. ખેડૂતના મસીહાઓ, ખેડૂતના આગેવાનો, ધરતીપુત્રો એની અંદર સામેલ હતા. જે અમારા ખેડૂતના જે ધારાસભ્યો હતો ને વેચાઈ ગયા હતા ત્યારે તેથી શંકરસિંહે તેને ખરીદી લીધા હતા, અને શંકરસિંહ મોહરું હતો, બાકી રિલાયન્સ કંપની પાછળ હતી. એ અત્યારે અદાણી કંપનીને કેન્દ્ર સરકાર ઉથલાવવાની તાકાત રાખે છે, પૈસાથી સાંસદોને ખરીદી શકે છે. અને આ સરકારને સત્તા જવાની બીક છે, એટલે એ કંપની હમી નથી થઈ શકતી, અને એનો બોમ્બ ખેડૂતોના ખંભે ફોડે છે. કેટલી અંશે વ્યાજબી કહેવાય. હટી જાય ને. ગૃહ ખાતું આના માટે છે. ગૃહ ખાતું લોકોના જાનમાલના રક્ષણ માટે છે. ગૃહ ખાતું લોકોના જાનમાલના રક્ષણ માટે છે. અમારી જમીન હડપ કરવા માટે છે. ગૃહ ખાતું કંપનીને સપોર્ટ કરે, એને લઈને આવે. આ કેટલે અંશે વ્યાજબી કહેવાય? બધા સમજી શકે ને. તમે કહ્યું 95માં તમે જોયું જે સ્થિતિ થઈ, લાગે છે અત્યારે બી એ સ્થિતિ છે? લોકો વેચાઈ ગયા છે, સાંસદો, ધારાસભ્યો કંઈ બોલતા નથી. તમારા જે લોકોને તમે વોટ આપીને ગાંધીનગર પહોંચાડો છો, દિલ્હી પહોંચાડો છો, એ લોકો કંઈ બોલતા નથી તમારા માટે? કશું જ નથી બોલતા. અમારા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા છે ને, એને અહીંયા જ કોઈક દુકાનનું ઉદઘાટન હોય ને હાર તોરા કરીને સન્માન કરવાનું હોય, કે બ્લડ ડોનેશનનો કેમ્પ હોય, કે કોઈ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હોય ને, તો રાતે 3 વાગ્યે તમે નોતરું તો 3 વાગ્યે આવે. અમારા ધારાસભ્ય જાય જ છે. અમારો ધારાસભ્ય રહ્યો ને એ આખા પડધરી, ટંકારા, મોરબીના 150 ગામમાં તમે જ્યાં બોલાવો અહીંયા જાય. શું કામ? તો કે એનું સન્માન થાય, અહીંયા હાર તોરા થાય, કારણ કે એને મહેમાન હોય, આમંત્રિત મહેમાન હોય. તો અહીંયા આમંત્રણ આપો ને એમને. આપેલું છે આમંત્રણ. અચ્છા, આપેલું છે આમંત્રણ. અમે તમામને આમંત્રણ આપ્યું છે. અમે બધા જ આમંત્રણ આપ્યું છે, પણ એની પાસે માંગણી છે અમારી, એની પાસે અમારી રજૂઆત છે. એ અમારો પ્રતિનિધિ છે, તેને જ કહેવાનું હોય ને વિધાનસભામાં જઈને. હું જે વિસ્તારમાં છું તે વિસ્તારના ખેડૂતોની આ તકલીફ છે, તો અમારો પ્રતિનિધિ અમને કઈ ધારાસભામાં, વિધાનસભામાં તમને જવા ન દે. ગમે ત્યાં જઈએ, ચાલો વિધાનસભામાં કલેક્ટર મહેનત કરવા દે, વિધાનસભામાં કરવા દે ખેડૂતોને. બરોબર છે. ગઈકાલના કે પોલીસે અને બધા આ બધી બાજુ પેરો જમાવી દીધો છે. એસઓજી શું કામ આવે ભાઈ?
એસઓજી આવીને અમને એમ કહે છે કે તમારા બધાના ડેટા તૈયાર થાય છે, તમારી ફાઇલો તૈયાર થાય છે, તમારે ક્યાં શું કામકાજ છે, તમે ક્યાં ધંધા વેપાર કરો છો, એમને ખબર છે એ કે એસઓજી બોલો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે જે ગુજરાતનું જે ભાંગફોડ આવા તત્વો સામે લડતી હોય છે, તો તમે લોકો ભાંગફોડ એવું બધું કરો છો? તમે દરોડા પાડવાના હોય કોઈ, બરોબર છે, કે અચાનક સોશિયલ એલિમેન્ટ રેડ આતંકવાદી કાર્યકલાપો થતા હોય એવામાં કરતી હોય છે કામ? કાર્યક્રમના આગલા દિવસે એસઓજી આવી ગઈ, અચ્છા, અહીંયા આવી ગઈ, આ સ્થળ ઉપર આવી ગઈ, અમારી સામે, અમે તાજના સાક્ષી છે ને બધી વાતના. આ એનું કામ છે. અરે ભાઈ ઘણું કરવા જેવું છે, એ કરો ને. પડધરીની અંદર પણ કદાચ ક્યાંક ખોટું થતું હશે રાજકોટ જિલ્લામાં, ત્યાં રેડ કરો, ત્યાં દરોડા પાડો, ત્યાં અંકુશ કરો ને. અહીંયા તો અમારો અવાજ જે છે તે અમારે સરકાર સુધી પહોંચાડવાનો છે, એમાં કઈ ખોટું નથી ને, બરોબર છે. આ લોકો દબાઈ રહ્યા છે એવું છે? 100% બધાને દબાઈ રહ્યા છે. પોલીસ તંત્ર જયારે અમને મંજૂરી નથી આપતી ને, તો પણ પર્સનલમાં અમને એમ કે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે, પણ પ્રેશર કે લેખિતમાં તો હોય નહીં, આપણને ખબર છે. ઉપર સે પ્રેશર એટલે ટ્રમ્પનું પ્રેશર છે એવું કે? પ્રેશર ક્યાંથી હોય? ટ્રમ્પના પ્રેશરથી તો મોદી સાહેબ હાલે, પણ અહીંની જે રાજકીય પાર્ટી શાસનમાં જે છે. તમે મજેદાર વાત કરી, ટ્રમ્પના પ્રેશરથી મોદી સાહેબ હાલે. કેમ? એ તો કે છે વિશ્વગુરુ છું ને. ડુગડુગી જે મોલો મદારી વગાડે ને માકડું નાચે ને, ડુગડુગી વાગે મદારી વગાડે ને માકડું નાચે ને, એમ આપણા રાષ્ટ્રીય નેતાઓ નાચે છે, બરોબર છે. બધાને ખબર છે. આજે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધાની પોલ ખુલી ગઈ છે, બધાની. આજે સોનમ વાંગચુક જેવો માણસ, પ્રજાનો વાક છે એમાં તો ભાઈ, એમાં પ્રજાનો વાક છે. પોલીસ એને ઉપાડી જાય. હા, નેતાને સત્તામાં રહેવા માટે આવા હથકંડા અપનાવવા પડે તો એ અપનાવે છે, એની રીતે એ સાચો છે, ચાલો, બરોબર છે. પણ પ્રજાના પેટનું પાણી તો હલવું જોઈએ ને. નેતાઓ જેમ નિષ્ઠુર થઈ ગયા છે ને, એમ થોડા ઘણા કદાચ પ્રજાઓ પણ નિષ્ઠુર થઈ ગયા છે. સોનમ વાંગચુક જેવો માણસ જો 20 દિવસ સુધી ઉપવાસ ઉપર બેસે ને પ્રજાના પેટનું પાણી ન હલે, અને શું માંગ્યું હતું એને એ જ માંગ્યું હતું ને કે ભાઈ આ જે ખોટી ગેરરીતિઓ થાય છે, પેપર નીટના ફૂટે છે, આવનારા સમયની અંદર ભવિષ્યમાં દેશને ડોક્ટરો જોઈએ છે, ડોક્ટરને પેપર ફૂટે છે. અરે ડોક્ટરના નહીં, કદાચ આઈપીએસના પેપર ફૂટે ને, આઈપીએસ જે માણસ બનવાનો છે એનામાં તો કેટલી હિંમત ને તાકાત ને પ્રતિકાર શક્તિ હોવી જોઈએ. આઈપીએસ બને તે, આઈપીએસનું પેપર ફૂટે ને તો એનો કેન્ડિડેટે કાંઈ ન કરી શકે. હવે એવા માણસોને આઈપીએસ બનાવીને કરવાના શું? ખાલી નેતાઓના કાર્યક્રમોની ગાઈડલાઈન પ્રમાણે એ જ કરવાનું ને, સુરક્ષા માટે સાહેબ આવવાના છે તો આઈપીએસ ને એસઆરપી ને જે કંઈ હોય બધી ટુકડીઓ આવી જાય, એમ નહીં. અમારી જાનમાલની અત્યારે સુરક્ષા છે, જરૂરી છે. અમારો ધારાસભ્ય તંત્રને કહે કે ભાઈ આ મારા એરિયાના વિસ્તારના લોકો છે, હું એની ઘરે ઘરે મત માંગવા ગયો તો મેં એને વચન આપ્યું હતું કે તમને કાંઈ તકલીફ પડે તેથી મને કહીજો, હું આવીશ. અમે વડાપ્રધાનને ન કંઈક તું અહીંયા આવી એમ, પણ અમારો ધારાસભ્ય અને અમારો સાંસદ છે ને એની જવાબદારી બને છે. એટલે અમે નામ જોગ કહીએ છીએ, દુર્લભજીભાઈ દેથરિયા અને પરસોત્તમભાઈ રૂપાલા જે રહ્યા ને, એ નકામા સાબિત થયા છે. એ પરસોત્તમભાઈ ખુદ અત્યારે જે બેઠા છે ને જે જગ્યા ઉપર, એની બાજુની દુકાનના ઉદ્ઘાટનમાં બોલાવવા હોય તો આવે, આવેલા, ઘણી વાર આવેલા. અમે પણ કાર્યક્રમોમાં હાજરી હોય, અમારા ગ્રુપના કોન્ટેક્ટના કોઈના ધંધા વેપારના કાર્યક્રમ હોય તો અમે હાજરી હોય, તો એ ગમે એ ટાઈમે જો ત્યાં આવી શકતા હોય તો અમારી પીડા સાંભળવા તો આવે ને. ઠીક છે, કદાચ કોઈ આકરા શબ્દો કહીશે, પણ હાડો હાડ ગઈ છે તો કે તો ખરા ને. આજે ભયંકર અકસ્માત બન્યો અમારા નજીકના ગામમાં, હવે 15 દિવસમાં 2 વખત બન્યો નજીકમાં. આવા તો ઘણા બધા અકસ્માતો બને છે, બરોબર છે. અને એ અદાણી કંપનીને સરકાર એમ કેમ નથી કહેતી કે ભાઈ તમારે તો 5 શહેરમાં પૂણી બરોબર આ છે. એક સર્વે પ્રમાણે મેં પણ રિસર્ચ કર્યું 3 દિવસમાં કે ભાઈ એ અદાણી કંપની રહીને એ 53 સેકન્ડમાં 1 કરોડ રૂપિયા કમાય છે. આ હકીકત છે. 53 સેકન્ડમાં 1 કરોડ રૂપિયા કમાય છે. ખેડૂતનો દીકરો હાથ પેઢીમાં 1 કરોડ નથી કમાતો. એને મુબારક. દેશના ઉદ્યોગપતિ આપણે જોઈએ છે, દેશના વિકાસમાં ઉદ્યોગ, વેપાર, ધંધા બધું જોઈએ. ખાલી ખેતીથી તો નથી નભે ને, પણ 70% લોકો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે. રીપ્રોસેસિંગના અને જે કંઈ યુનિટો છે, ટેક્સટાઇલ યુનિટ છે, ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે, આ બધાની જે છે આવકનો સ્ત્રોત એ ખેતીની વસ્તુ છે. તો 53 સેકન્ડે 1 કરોડ કમાવાવાળો માણસ, અને આવનારી એની 3 પેઢી સુધી કમાવાનો જે સાધન ઊભો કરવાનો છે, અને એ જો ખેડૂતને આટલું બટકું નાખીને સંતોષ માનવાની વાત કરતો હોય, એ તો નફાખોર છે. પણ નર પિશાચ સત્તાના લાલસુ જે સત્તા ઉપર બેઠા છે એ એનો કાન નથી પકડી શકતા, ને અફસોસ એ વાતનો છે અમને. હવે શું, કેવી રીતે સમજો 3 દિવસનો તો ઉપવાસ આંદોલન અહીંયા પતી જશે, પછી કેવી રીતે આગળ વધશે આ તમામ આંદોલન? હવે પાર્ટ 3ના ભાગરૂપે આ આંદોલનને ગુજરાતના જ્યાં વીજ પોલના મુદ્દાઓ છે એની સાથે સાથે બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે. અમે આ બેનરની અંદર બધા લખ્યા છે, બરોબર છે, એ પણ પ્રશ્નો છે. હવે આ જે પ્રશ્ન છે ને તો કોઈ 2 વર્ષ પહેલા ધાયરોય ન હોય ને, આ ભોમાંથી ભાલા ઉભા થાય, આ ભોમાંથી ભાલા ઉભા થયા. પણ સારા રસ્તા એલા જતા હોય, એમાં આવું વચ્ચે આવી ગયું. બીજા પ્રશ્નો તો હતા, હાલો એના માટે આપણે લડતા હતા, એમાં આ વચ્ચે એક નવું આવીને ઉભું રહ્યું, બરોબર છે. તો આવનારા ગઈકાલે અમારી પાસે અહીંયા કાલાવડ તાલુકાના પણ આવ્યા હતા, લોધિકા તાલુકાના આવ્યા હતા, જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લાના બીજા તાલુકાના ખેડૂતો આવ્યા હતા, સમર્થનમાં આવ્યા હતા કે ત્યાં પણ આ વીજ પોલનો પ્રશ્ન છે. રાજકોટ જિલ્લાની અંદર જેતપુર તાલુકો છે, ધોરાજી છે,
જામકનોડા છે તો ત્યાં પણ અમુક અંશે ખેડૂતોના ખેતરમાં થાંભલો આવે છે. પણ અમારા પડધરીના નાનો તાલુકો છે, અલ્પ વિકસિત તાલુકો છે, મોટા ઉદ્યોગ નથી, બહુ મોટી કનેક્ટિવિટી નથી નેશનલ હાઈવેની, છતાં 58 ગામમાંથી 44 ગામમાં થાંભલા આવે છે. 58 થી 44? યસ, અમારા પડધરી તાલુકામાં 58 ગામ છે. અમારી પાસે એની નોટિસ છે, એ હું તમને પણ આપીશ કે જે આપણને આપી છે પરિપત્ર કે ભાઈ 44 ગામ એટલે આખું કરોડિયાના ઝાડાની જેમ ચિતરાઈ જાય. એટલે આ લોકો ખેતીના ભોગે જો દેશને આબાદ કરવા માંગતા હોય ને તો બહુ મોટી ભૂલ છે. આ 145 કરોડની વસ્તીવાળા દેશને બધું આયાત કરવું પોહાય, અનાજ આયાત કરવું ન પોહાય. અમે ખેડૂને છે ને પહેલેથી એક માન્યતા હોય, ગમે એવું સારું વરસ થાય માઠું વરસ થાય, ડેલામાં ઢોરની નીણ ન ખૂટવી જોઈએ, કોઠીમાં દાણા ન ખૂટવા જોઈએ. આ બે વસ્તુ અમે અમારા આવતા વર્ષ પૂરતી સ્ટોકમાં રાખીએ, આવતા વર્ષ પૂરતી એમ. બરોબર છે કે ભાઈ કોઠીમાં દાણા ન ખૂટવા જોઈએ, ડેલામાં ઢોરની નીણ ન ખૂટવી જોઈએ. તો આ સરકારને બધું આયાત કરવું પોહાય છે, પણ અન્નની બાબતમાં જ્યારે સ્વનિર્ભર નહીં હોય ને ત્યારે આ 80 કરોડની જનતાને જે આપે છે મફતનું 5 કિલો અનાજ, એ પાઘડીનો વળ છેડે આવશે. તિજોરી ઉપર એની એક જેને કહે ને કે મર્યાદા હોય કે આથી કેટલું ભારણ આવે સરકારી તિજોરી ઉપર. ત્યારે એ બંધ થાય ને લોકો બજારમાં ખરીદવા નીકળશે ત્યારે ખબર પડશે કે ખેડૂત પાસેથી લેતા હતા તેથી અનાજ અમને 22 રૂપિયાનું કિલો આવતું હતું, અત્યારે હવે. એટલે આવનારા સમયની અંદર 145 કરોડની વસ્તી છે, એને ધ્યાનમાં લઈ અને સરકાર ખેતીને જાળવી રાખે, ખેડૂતને જાળવી, ગામડાને જાળવી રાખે. બીજા પણ આગેવાન છે. ઓકે, જે રીતે આ આંદોલન ચાલી રહ્યું છે, પ્રતિક ધારણા, ઉપવાસ, ગાંધી માર્ગે, આ તમામ વસ્તુ ચાલી રહી છે, કેટલા દિવસ તૈયારી છે આંદોલન ચલાવવાની? આંદોલન તો ન્યાય ન મળે ત્યાં ચલાવવું જ પડે ને. આ કઈ એક દિવસમાં સાંભળી લે એવી નીબરી સરકાર નથી કે આટલી બધી દાતાર નથી કે એક દિવસમાં સાંભળી લે. અને અમે અમારો હક માગી છીએ, ભીખ તો માંગતા નથી. હક માંગવા નીકળ્યા હોય એક વખત અમારામાં એક કહેવત છે કે જો પૈસા ચડાવી લીધા હોય તો કોરું કાઢીને જ આવવાનું હોય. અમારો એક નિયમ છે કે અમે પૂરું કરીને જ આવશું. હવે અમારે માની લ્યો કે અત્યારે આ જે કઈ છે, આ જે કઈ આયોજન કરી છે, આમાં કોઈ વીઆઈપી લોકો કંપનીઓ તો ફંડ આપતી, અમે અમારા હક માટે માંગી છીએ. અને આ માંગણી ન સ્વીકારે ત્યાં સુધીની તૈયારી છે. માંગણી ન સ્વીકારે ત્યાં સુધી આ એક છાવણી પૂરી થાય એવી બીજી જગ્યાએ છાવણી થાય, બીજી ત્રીજી જગ્યાએ છાવણી થાય. અમે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરશું, કારણ કે ઘણા લોકોને હજી જાગૃતતા ન હોય. દરેક વસ્તુ દરેકને ખબર હોય એવું ન હોય કે ભાઈ બધાને બધી ખબર હશે એમ ન હોય. પણ આપણે એને સમજાવશું કે ભાઈ આમાં આ નુકસાની છે ને આ ફાયદો છે, તો એ લોકોને જયારે સમજાય કે ભાઈ આ નુકસાની છે તો એ ઓટોમેટિક જોડાય. તો અમારી લડાઈ એટલી છે કે બધાને ન્યાય મળે. જે ખેડૂત આમ મુખ્યત્વે અત્યારે શું છે, કેટલો બધો ભણેલો ન હોય, જાગૃત ન હોય, એટલે એને અમુક વસ્તુની ખબર ન હોય કે આની શું નુકસાની છે. એટલે એ બેઠા હોય ભાઈ કઈક થઈ રહે, આપણે એને સમજાવ્યું કે આમાં આટલી નુકસાની છે, તો લોકો જોડાય. અને અમારી તૈયારી છે કે આખા તાલુકામાં ફરી અને તાલુકામાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે અમારા ઉપવાસ ચાલુ, અમારી આ આંદોલન ચાલુ રાખશું. ખાલી મને એટલું પૂછ્યું તો આ સરકારો ગાંધીનગરની હોય કે દિલ્હીની એવું કહે છે કે અમારે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને 2000 આપીએ, ખેડૂતોને આટલી બધી સબસિડી આપીએ, ટ્રેક્ટરમાં સબસિડી, ખાતરમાં બધું, આટલું બધું તો આપીએ છીએ, ખેડૂતોને કેટલું જોઈએ છે, વળતર પણ 2 ગણા આપીએ છીએ. વળતર આપે છે, ફલાણું ઢીકડું આપે છે, પણ તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવો ને તો જે તમને ખબર રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે એને એક વખત કીધું હતું કે હું અહીંથી 1 રૂપિયો મોકલું છું અને ત્યાં 10 પૈસા પહોંચે છે. સેમ પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ. ખાતા અહીં પહોંચે ને ત્યાં ખેડૂતના ખાતામાં માંડ એટલા મળે કે ગામથી બહાર એ બાજુના ગામમાં એક ફાંકી આવે, એક માહો આવે હાથમાં, જે આપણે એ ખાઈને મજા આટલું ખેડૂતોને મળે, બાકી ખેડૂતોને કઈ નથી પડતું. જે લાગવગિયા છે એ તો સરકારમાં બેઠા છે. હું તમને આજનો એક કિસ્સો સંભળાવું. આજ સવારે હું મીડિયા ન્યૂઝ જોતો હતો, એની અંદર પ્રધાનમંત્રી પંજાબમાં જઈને એવું કહેતા હતા કે ભાઈ ગુજરાતની અંદર એક ધારાસભ્ય છે જેને આપણે 7 વર્ષની જેલની સજા થઈ, ચૈતર વસાવાની વાત કરતા હતા. બરોબર છે. હવે એ પ્રધાનમંત્રીને ચેતર વસાવા જે આપણે સમજી જ છીએ કે ખોટી રીતે ફસાવેલા, એવા ઘણા ગુજરાતમાં ધારાસભ્યો છે, સંસદો છે, કાર્યકર્તાઓ છે જે એનાથી મોટી ગુનામાં અત્યારે બહાર ફરે. એને એ યાદ છે કે એ ચેતર વસાવા સજા થઈ, એને ઈ યાદ નથી કઈ ખેડૂતોને ઢળીને મારે છે. એને ઈ યાદ છે કે વિપક્ષના કોઈ ધારાસભ્ય કે કાર્યકર્તાને ગુનો કર્યો છે, ઈ એને ખબર છે. પણ એના હાથ નીચે એના પાળેલા એના પક્ષના લોકો અબજો રૂપિયાના કૌભાંડ કરી અને ઓડકારે નથી લેતા, ઈ એને યાદ નથી. મનરેગામાં જે થયું, હા, આપણી નજર સામે થયું કે ભાઈ ગરીબો માટેના જે 100 દિવસની મજૂરી હતી ઈ જ ખાઈ ગયા અને ડકારી નથી લીધો. આવા તો અનેક ધારાસભ્યો. અને હું તમને જોઉં
નતો, એક થી એક ચડ્યા હતા. એવા ધારાસભ્યો, એવા સંસદો, એવા નેતાઓ કે જે સામાન્ય તાલુકાનો, અત્યારે ગઈ ચૂંટણીમાં તાલુકાના સભ્ય બનવા માટે 25-25 લાખ રૂપિયા એને આપેલા હતા કે ભાઈ મને તમે ચૂંટાવી દો, તમે આગાવી જાવ, એના માટે 25 લાખ રૂપિયા આપેલા હતા. એ તાલુકાની ગ્રાન્ટી એટલી નથી, તાલુકાના સભ્યોની એની ગ્રાન્ટી નથી. એ ઉભા શેમાંથી કરશે? એ પ્રધાનમંત્રીની યાદ નથી. તો મને એ નથી સમજાતું કે આ નેતા પ્રધાનમંત્રી છે કોનો, મારો તમારો સામાન્ય માણસોનો કે પછી ઓલી કંપની વાળાનો? આ આજે કંપની વાળા જે કરે છે એ શું સરકારને નથી દેખાતું? આપણા ગુજરાતમાંથી માયનો લાલ કયો છે, એવો કયો નેતા છે જેને આ સરકાર સામે એક અવાજ ઉપાડ્યો હોય? નથી. હવે અહીંયા જે છાય છે એની પંજાબમાં કહે છે કે આ ધારાસભ્ય ખોટા છે વિપક્ષના, તો તમારા જે કુંભાંડ કરે છે એની તમને ખબર નથી? અમારે એનાથી કાંઈ મતલબ નથી. તમે અમારી માંગ પૂરી કરતા હોય તો તમે અમારાથી તમે રોકાવાના નથી. તમે જે ખાવ છો અને ઓટકારી નથી લેતા એ તમે રોકાવાના તો અમારાથી નથી. કમસે કમ આ પ્રજા જાગૃત થાય અને જો મત આપવાનું એને બંધ કરે તો જાગૃત થાય. બાકી અમારા ત્યાં રોકા હે નહીં. અમારી માંગ પૂરી થાય એટલી અમારી માંગણી છે કે ભાઈ અમારી માંગણી પૂરી કરો. અમારી હકની જમીન છે એ અમને રહેવા દો અને અમને ધંધો કરવા દો. આ અમારી માંગ. મને લાગે છે કે વાવણીનો સમય છે, વરસાદ પણ નથી આવી રહ્યો અને ખેડૂતોને આ ધરણા કરવું પડે છે. કેટલી દુઃખની વાત. આ છે ને ઓલી આ કહેવાય કઠણાઈ કહેવાય. ભાવનગરના રાજા એક વખત તમને કદાચ જૂની કહેવત યાદ છે કે ઈ જયારે એક બોરડીની નીચે બેઠા હતા ને કોકે પથ્થર માર્યો, બે પણ બોર પડ્યા. એટલે એને ઈ બોર પડ્યા ને તો ઈ બોલાવ્યો કે કોણે માર્યો પથ્થર? તો ઈ પથ્થર મારનારાને એને ઓલું આપ્યું, પ્રોત્સાહિત રાશિ આપી. તો કોઈ પૂછ્યું કેમ ભાઈ આવું તમે રાજાને પથ્થર મારે તો સજા દેવી જોઈએ? તો કે ઈ મારી પ્રજા છે. પથ્થર મારીને બોરડી જો બે બોર આપતી હોય તો આ મારી પ્રજા છે, ઈ ભૂખી છે, ઈ ફરજ મારી છે અને એને ભૂખ મારી મિટાવવાની ફરજ મારી છે, જેથી કરીને મારે એને આપવું જોઈએ. આવા પ્રજા વત્સલ રાજાઓ હતા આપણે ત્યાં. અને આ તો ભિખારીના પેટના છે. હું તો કહું છું આ તો ભિખારીના પેટના ઓટકારી નથી લેતા, ખાઈ જાય છે, વાસણી સાફ કરી નાખે છે, આમાં અંદર કઈ રહેવા નથી દેતા. એટલે આટલે સુધી હલકટાઈ ઉપર ઉતરી ગયા છે ને આ ખેડૂતો લડી લેવાના મૂળમાં, આ ખેડૂતો મૂકવાના નથી કોઈને. એટલે તમે જોવો ઉત્સાહ છે, બપોરનો ટાઈમ છે તેમ છતાં આવી ગયા જમવાનો ટાઈમ. નકર ખેડૂત ભૂખ્યો ન રહે, આ ખેડૂત ભૂખ્યા ન રહી શકે, એને બદલે આ બેઠા છે. તો તમે જોઈ શકો વેદના. સ્વાભાવિક છે કે જે રીતે તમામ જે ખેડૂતો અહીંયા ભેગા થયા છે, મોટી ભાગમાં મોટી સંખ્યામાં લોકો ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતો એટલા માટે પણ આવી રહ્યા છે, લોકો પણ આવી રહ્યા છે, ખેડૂતો પણ આવી રહ્યા છે. પણ સવાલ એટલું છે કે ખેડૂતોની વાત એટલી છે કે સરકાર અમને આપે, યોગ્ય માંગણી આપે, યોગ્ય વળતર આપે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, પડધરી, રાજકોટ.